હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાને હવે ગણતરીના દિવસો નહીં, પણ હવે ગણતરીની કલાકો જ બાકી છે. આશા રાખું કે તમારી સારી એવી તૈયારી થઈ ગઈ હશે અને હવે અંતિમ ઘડીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જેની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. આ બાબતો તમારી મુખ્ય પરીક્ષાના માર્ક્સમાં ચોક્કસ વધારો કરાવશે. માટે દોસ્તો, આજનો વિડીયોનો મહત્વનો સાબિત થવાનો છે. ઉમેદવારો અંતિમ ઘડીએ કઈ ભૂલો કરતા હોય છે અને કઈ કઈ ભૂલોને ટાળવી જોઈએ, જેથી તમારા માર્ક્સમાં ચોક્કસ વધારો થાય. મિત્રો, હવે જે સમય ચાલી રહ્યો છે એ અત્યંત મહત્વનો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે મુખ્ય પરીક્ષા માટે પ્રિલિમ પરીક્ષા પછી માત્ર 1 મહિનાનો જ સમય મળ્યો છે. એટલે હવે વાત તૈયારીની નથી, વાત છે સ્માર્ટ સ્ટ્રેટેજી, સ્માર્ટ વર્કની અને રિલેક્સ માઇન્ડની. મિત્રો, તમે જોઈ જશે કે આ વખતે નવા અધ્યક્ષ આવ્યા પછી ભરતી પ્રક્રિયા એકદમ સુપરફાસ્ટ એક્સપ્રેસની જેમ ચાલી રહી છે. પહેલાં સામાન્ય રીતે પ્રિલિમ અને મેન્સ વચ્ચે 2 થી 2.5 મહિનાનો સમય મળતો હતો, પણ આ ફક્ત 1 મહિનો જ આપ્યો છે, જે બહુ ઓછો કહેવાય. પણ જે ઉમેદવારોએ પહેલાંથી ઊંડાણપૂર્વક મહેનત કરી છે અને જેમણે પ્રિલિમમાં સારું પ્રદર્શન કર્યું છે, એ માટે આટલો સમય પણ પૂરતો જ છે. બસ મનમક્કમ હોવું જોઈએ. હવે જેટલો સમય મળ્યો હોય એ સ્વીકારી લેવાનું છે. તમને જેટલો સમય મળ્યો એટલો જ સમય બીજા ઉમેદવારોને મળ્યો છે, એટલે કોઈ ચિંતાનો સવાલ નથી. હવે દોસ્તો, કોઈ પણ ભોગે લડી લેવાનું થાય છે. કવિ નર્મદે કહ્યું છે કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, એટલે હવે લડી લેવાનું થાય છે. હવે મુખ્ય પરીક્ષા વિશે સૌથી અગત્યની વાત કરીએ. આ પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની છે, એટલે માત્ર યાદ કરેલી માહિતી પૂરતી નથી. એમાં તમારી લખાણની ભાષા અને અક્ષરો, ચોકસાઈ અને યોગ્ય વિરામચિહ્નો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ જ બાબત તમને પાસ કે નાપાસ કરી શકે છે. માટે કોઈ જ જાતના ગભરાટ વિના શાંત મગજથી પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન કરવાનું છે. જેમાં મુખ્ય પરીક્ષામાં 3 પ્રશ્નપત્રો છે. 1 ગુજરાતી 100 માર્ક્સ, બીજું અંગ્રેજી 100 માર્ક્સ અને ત્રીજું જનરલ સ્ટડીઝ 150 માર્કનું ગુણભાર છે. એટલે કુલ 350 માર્કનું ગુણભાર છે. ખાસ વાત કે દરેક પ્રશ્નપત્રોમાં ફરજિયાત 40% લાવવાના છે, એટલે એ બાબતની ખાસ કાળજી રાખજો. તમારા કુલ માર્ક્સ બહુ થતા હશે, પણ કોઈ એક વિષયમાં 40% નહીં આવ્યા તો તમારા ગમે તેટલા માર્ક્સ કંઈ કામના નથી. કારણ કે CCE ગ્રુપ એમાં આવું ઘણા મિત્રો સાથે બન્યું છે. ધારો કે પાસ થવા તમારા માર્ક્સ ત્રણેય વિષયના મળીને 140 માર્ક્સ થવા જોઈએ, પણ તમારા માર્ક્સ 160 થતા હશે, પણ કોઈ એક વિષયમાં 40% નહીં આવ્યા તો તમારા 160 કંઈ કામના નથી. એટલે આ બાબતની ખૂબ જ કાળજી રાખવી કે પહેલો ટાર્ગેટ દરેક પેપરમાં 40% ફરજિયાત લાવવા, પછી તમારી ક્ષમતા મુજબ સ્કોર કરી શકો છો. મિત્રો, આ પરીક્ષામાં કોઈ MCQ કે ઇન્ટરવ્યૂ નથી, એટલે તમારું લખાણ એ તમારી ઓળખ છે. હેન્ડરાઇટિંગ સાફ રાખજો. તમારું લખાણ એકદમ આકર્ષક અને સરળ ભાષા શૈલીમાં હોવું જોઈએ અને પેપર ચેકરની આંખે વળગે એવું અને વાંચતા જ આનંદ અનુભવે એવું હોવું જોઈએ. જો એમને તમારું લખાણ ગમી જશે તો વિશ્વાસ રાખો, ચોક્કસ માર્ક્સ સારા જ આપશે. બીજી વાત કે અમુક ઉમેદવારો વિચારતા હોય છે કે મારા અક્ષર સારા નથી તો માર્ક્સ આપશે કે નહીં. તો દોસ્તો, મારા મત મુજબ અક્ષરો ખાસ મેટર નથી કરતા. મેં GPSC ક્લાસ 1 કે 2 અધિકારીઓને મુખ્ય પરીક્ષાના પેપર જોયા છે. ઠીકઠાક અક્ષરવાળા પણ અધિકારી બની શકે છે. બસ શરત એ છે કે સામેવાળાને આપણા અક્ષર એકદમ સ્વચ્છ રીતે વંચાવવા જોઈએ, અને જેટલો ચેકચેક ઓછો અને જેટલી ચોકસાઈ વધારે એટલા સારા માર્ક્સ મળી શકે છે. લખાણ ગોઠવણીમાં કે વિરામચિહ્નોમાં ધ્યાન આપો. દરેક પ્રશ્નમાં હેડિંગ આપો. મુદ્દા અલગ રાખો. જ્યાં શક્ય હોય ત્યાં આંકડા કે ઉદાહરણ ઉમેરો. નિબંધપત્ર કે અહેવાલને યોગ્ય ફોર્મેટમાં લખવા. બીજી વાત કે ઘણા બધા ઉમેદવારો પ્રશ્નના જવાબ ના આવડે ત્યારે છોડી મૂકતા હોય છે. માટે એવા લોકોને ખાસ વિનંતી કે જો પ્રશ્ન ન આવડતો હોય તો પ્રશ્નને અનુરૂપ પણ કંઈક તો લખો, ખાલી છોડવાનું નથી. પણ જો તમે વિષય સંબંધિત કંઈક લખ્યું હશે તો ચોક્કસ થોડા ઘણા માર્ક્સ મળશે, કારણ કે મેરિટમાં આવવા માટે એક માર્ક્સનો મહત્વનો હોય છે. હવે વાત કરીએ નવા ઉમેદવારોની. તેઓને એવું લાગતું હોય છે કે આપણને સમય ઓછો મળ્યો, હવે છે એટલા દિવસોમાં થોડી પાસ થઈ જવાય. પણ મિત્રો, ચિંતા ન કરશો. આ વર્ણનાત્મક પેપર મહેનત અને નસીબ બંને પર ચાલે છે, એટલે આ બાબત પેપર સેટરના મૂડ પર આધાર રાખે છે. જો તમારું લખાણ સરળ, સાફ અને યોગ્ય છે તો તમને માર્ક્સ મળી શકે છે. ઘણા પ્રશ્નો એવા હશે કે સામાન્ય સમજથી લખશો તો પણ માર્ક્સ મળી જશે, પણ એટલું સમજી જશો કે લખવાનો કેવી રીતે, કઈ રીતે સમજાવવું અને યોગ્ય સમય મર્યાદામાં કેવી રીતે બેલેન્સ કરવું. અને જો તમે પહેલાંથી GPSC જેવી પરીક્ષા માટે તૈયારી કરતા હોવ અથવા અગાઉ મેન્સ પરીક્ષાઓ આપેલી છે અને અનુભવ ધરાવો છો, તો તમારા માટે આ ગોલ્ડન તક છે. કારણ કે જગ્યા પણ સારી છે અને સ્પર્ધા પણ ખૂબ ઓછી છે. માટે દોસ્તો, અવસર ચૂકતા નહીં. બીજી વાત કે લખાણમાં થોડી ભૂલ થાય તો વ્હાઇટનરનો ઉપયોગ ન કરવો. ત્યાં ફક્ત એક લાઇન મારીને આગળ વધી જવું. ઘણા મિત્રો ભૂલ થાય તો ચેકચાક કરીને એવું ગંદુ કરી દેતા હોય છે જેનાથી પેપર ચેકરની સીધી નજર ત્યાં પડે.
અને સાયકોલોજી વિચારીએ તો એમના મનમાં પણ અલગ છાપ ઊભી થાય, એટલે માર્ક્સ કપાવવાની શક્યતા વધી જાય છે. વધારે ચેકચાક કરવું એટલે દીવો કરીને ઘર બતાવવા જેવી સ્થિતિ છે. એમને કંઈ ખબર ન હોય પણ તમે જેવું ચેકચાક કરો એટલે એમની નજર સીધી ત્યાં જાય, માટે આ બાબતની ખૂબ જ કાળજી રાખજો. અગત્યની વાત કે સાથે 2 થી 3 બોલપેન લઈ જજો. એક બ્લેક પેન જરૂર લઈ જવી, એનાથી હેડિંગ કે મુદ્દા લખવા, અને બ્લુ પેનથી મુખ્ય જવાબ લખવાના. એટલે લખાણ પણ અલગ અલગ કલરમાં દેખાશે, જેથી જોનારને આંખે વળગી જાય. જરૂર પડે ત્યાં એરો લગાવો. આંકડાકીય માહિતી હોય તો બ્રેકેટ કરીને પણ બતાવી શકો છો, એટલે એમની નજર સીધી ત્યાં જાય. મિત્રો, આ નાની નાની બાબતો ખૂબ જ અગત્યની છે. મિત્રો, હું તમને બોલપેન માટે રેકમેન્ડ કરીશ જે વિદ્યાર્થીઓની સૌથી વધારે પસંદગી હોય છે, બટરફ્લો અને પેન્ટોનિક કંપનીની પેન, જે સારી હોય છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકે છે, 10 કે 20 વળી અલગ અલગ મળતી હોય છે, જેને આગલા દિવસે ખરીદી લેવી અને એક્ઝામ પહેલાં એકવાર ચલાવીને થોડી રાઉસ કરી લેવી, જેથી લખવામાં સરળતા રહે અને ફ્લો જળવાઈ રહે. બાકી વિનંતી કે તમે જે પેન યુઝ કરો છો અને લખવામાં જે કમ્ફર્ટેબલ લાગે એ જ વાપરજો. પછી છેલ્લા દિવસોમાં નવી કંપનીની બોલપેન લાવીને કોઈ અખતારા કરવા નહીં, જેથી એક્ઝામ દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી થાય. બીજી વાત કે પાણીની બોટલ સાથે રાખવી. 3 કલાકનો પ્રશ્નપત્ર હોવાથી સમયાંતરે થોડું પાણી પીતા રહેવું, જેથી મગજ રિલેક્સ અને શાંત રહે, જેથી પ્રશ્નોના જવાબ સરળતાથી યાદ આવી જાય. બીજી વાત કે ટાઈટ કપડાં પહેરવાના બદલે હળવા અને કમ્ફર્ટેબલ કપડાં પહેરવા, જેથી 3 કલાક સુધી બેન્ચ પર બેસવામાં કોઈ અડચણ ન થાય. ખાસ વાત કે 3 કલાકમાં તમને સમગ્ર પેપર હેન્ડલ કરવાનું હોય છે, એટલે સમયનું સંચાલન એ સૌથી મોટું હથિયાર છે. એટલે દોસ્તો, ઘડિયાળ ચોક્કસ લઈને જવું. ડિજિટલ ઘડિયાળ એલાઉડ નથી, એટલે કાંટાવાળી સાદી ઘડિયાળ ફરજિયાત લઈને જવી, જેથી યોગ્ય સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂરું કરી શકાય. દોસ્તો, પ્રથમ 5 થી 10 મિનિટમાં પ્રશ્ન વંચાઈ જવો જોઈએ અને કયો પ્રશ્ન લખવા છે એ નક્કી થવું જોઈએ. જો લાંગ પ્રશ્નો હોય કે નિબંધ હોય તો વાંચ્યા પછી તરત જ રફ પેજ પર તમારે લખવાના મુદ્દાની રૂપરેખા બનાવી દો, એટલે લખવામાં સ્ટેપ બાય સ્ટેપ ફ્લો જળવાઈ રહે. અત્યારથી લઈને પરીક્ષા સુધીનો સમય તમારા માટે સૌથી અગત્યનો છે. આ સમયમાં તમારે માત્ર શાંત મગજ રાખવાનું છે. કોઈ પણ જાતના નવા ટોપિક કરવાના નથી. હવે ફક્ત રિવિઝન, જે આવડે છે એ જ મજબૂત કરો. રાતભર જાગવું નહીં, પૂરતી ઊંઘ લેવી અને પૌષ્ટિક આહાર લેવો. તમારું મગજ રિલેક્સ હોવું એ જ તમારી સૌથી મોટી તૈયારી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા દૂર રહેવું. તમારું ફોકસ ફક્ત એક્ઝામ પર હોવો જોઈએ. દોસ્તો સાથે ખોટો ગપ્પાબાજીમાં સમય વિતાવવો નહીં અને નેગેટિવિટી ફેલાવતા દોસ્તોથી દૂરી બનાવી રાખવી. અને હા, ખાસ વાત કે એડમિટ કાર્ડ ભૂલતા નહીં. 2 ઝેરોક્સ સાથે રાખવી. જરૂર પડે તો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ સાથે રાખવા, ઓળખાણ માટે જરૂર પડે તો. એન્ડ તમારું ફોટાવાળું આઈડી કાર્ડમાં આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ ચાલશે. બીજી વાત કે કોઈ ડિજિટલ ડિવાઇસ એક્ઝામ હોલમાં લઈને જવું નહીં. દૂર સેન્ટરવાળા મિત્રો અગાઉના દિવસે જ પહોંચી જાઓ અને 3 દિવસ રોકાવાની વ્યવસ્થા કરી લો. પરીક્ષાના દિવસે સવારે જાગતા જ મનમાં એક જ વિચાર કરો કે આજે મારી મહેનતની કસોટી છે. સ્વાભાવિક છે અંદરથી ગભરાહટ થાય, પણ તમે મહેનત કરી છે અને પ્રિલિમ પાસ કરીને મુખ્ય પરીક્ષા સુધી પહોંચ્યા છો, એટલે જરૂર તમારી કાબેલિયત છે કે મુખ્ય પરીક્ષા પણ જરૂર સફળ થશો. એક્ઝામ હોલમાં પહોંચતા કોઈ સાથે ચર્ચામાં ઉતરવું નહીં. ક્લાસરૂમમાં 2 મિનિટ શાંત મનથી બેસીને ઊંડા શ્વાસ લો અને તમારા ઇષ્ટદેવ અને માતા પિતાનું સ્મરણ કરો અને ભરપૂર પોઝિટિવ એનર્જી સાથે લખવાનું શરૂ કરો. બાકી કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો. મિત્રો, મુખ્ય પરીક્ષા ફક્ત એક પેપર નથી, એ તમારા આત્મવિશ્વાસની કસોટી છે. તમે તૈયારી અને મહેનત કરી છે પાસ થવા માટે, તો પછી ફેલ થવાનો વિચાર આવવો જ ના જોઈએ. હવે ફક્ત એક વાત યાદ રાખો, પરિણામ ભગવાનના હાથમાં છે, પરંતુ પ્રયત્ન તમારા હાથમાં છે. પરિણામ ચાહે કુછ ભી હો, લેકિન કોશિશ લાજવાબ હોની ચાહીએ. તમે હવે ફ્યુચર તલાટી છો. તમારી કલમ એ તમારી તલવાર છે અને હવે સમય છે એ તલવાર ચલાવવાનો. તમારું સપનું હવે ફક્ત એક જ કદમ દૂર છે. દોસ્તો, આશા રાખું કે વિડીયો જરૂર તમને પસંદ આવ્યો હશે, તો લાઇક અને હાઈપ આપીને તમારા મિત્રોને પણ અવશ્ય શેર કરજો. અને ફરીથી તમે પરીક્ષા ખૂબ સારું પરફોર્મન્સ કરો એવી ખૂબ હાર્દિક શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ.